નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ આધ્યાત્મિક સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે નિહાળીએ આજનું પંચાંગ દર્શન. આજે સંવત 2082 શાલિવાન શકે 1948 શુભેશ્રી પરાભવ નામ સંવત્સર દક્ષિણાયન વર્ષા ઋતુ શુભેશ્રી જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ. આજની શુભ તિથિ છે પંચમ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર શતવિશા નક્ષત્ર. આજનો યોગ છે આયુષ્યમાન યોગ. આજનું કરણ છે તેતિલ કરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની જન્મની રાશિ આજે આવે છે કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ શ શ. તો ચાલો નિહાળીએ દર્શક મિત્રો આપણે સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 5/7/2026 રવિવારથી તારીખ 11/7/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં 12માં અને તમારા રાશિ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ લાભની સ્થિતિ લાવનાર છે. આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે. તમારી જે કંઈ મનોકામના હોય એ મનોકામના આપની પૂર્ણ થશે. મિત્ર સર્કલની અંદર આપનો વધારો થશે. આ સપ્તાહ દરમિયાન શેરબજારની અંદર રોકાણ કરવાથી પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયની અંદર મોજ મસ્તી આનંદથી આપનું આ સપ્તાહ પસાર થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન તમારું જે કંઈ બજેટ ખર્ચ હોય તેમના કરતાં વિશેષ ખર્ચ ન થાય તેમની આપે કાળજી રાખવી. સિસ્ટેમેટિક બજેટ બનાવવું આપના માટે જરૂરી છે. અનર્ગલ ખર્ચથી આપે બચવું. તેમજ ઝઘડાઓ થતા હોય તો એ ઝઘડાની અંદર આપે પડવું નહીં. વાદ વિવાદથી આપે દૂર રહેવું. સપ્તાહના એન્ડની અંદર આપની વાણીથી આપ બધાને ખૂબ જ પ્રભાવિત કરશો. આપની વાણી દ્વારા, આપના વશીકરણ દ્વારા આપને સારા ધનની પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ આપને નાની યાત્રા માટેનો પણ યોગ બને છે. પછી તે સોમનાથ મહાદેવ હોય કે દ્વારકાધીશનું મંદિર હોય, તે યાત્રાનો, તેમના દર્શનનો આપને લાભ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ જમીન મકાનનો પ્રશ્ન આપનો જે હતો એ આ સપ્તાહ દરમિયાન આપને સારા ન્યૂઝની તે પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી. શુભ દિશા છે પશ્ચિમ દિશા. શુભ અંક છે 9. આ સપ્તાહ દરમિયાન લાલ રૂમાલ, લાલ બોલપેન, ઘઉં અથવા લાલ વસ્તુનું દાન કરવાથી આપના કષ્ટનું નિવારણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન આપની રાશિથી ચંદ્ર મહારાજ 10મા, 11મા અને 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ તમારા રૂટીન કાર્યની અંદર થોડો ફેરફાર થવા પામે. જવાબદારીપૂર્વક દરેક કાર્ય આપ કરશો. તમારા કામની અંદર નવી યોજનાઓ બનાવો. નવી યોજનાઓને અમલની અંદર મૂકો. નવા પ્રોજેક્ટ મળવાનો પણ આપને સંભાવના રહેશે. સપ્તાહના મીડિયની અંદર આપને વધારે લાભની પ્રાપ્તિ થશે. પરંતુ સાથોસાથ બિનજરૂરી વસ્તુની ખરીદી આપે કરવી નહીં.
આવક કરતાં જાવકનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. મોટા ખર્ચ આપે કરવા નહીં. ભાઈથી, આપના જમાઈથી પણ આપને સારું માર્ગદર્શન પ્રાપ્ત થશે. કામકાજની અંદર આપ વ્યસ્ત રહેશો. સપ્તાહના એન્ડની અંદર વિદેશથી બિઝનેસ માટે કોઈ નવી ઓફર આપને મળી શકે છે. તમારા કામની અંદર નવી દિશા અને ગતિ પ્રાપ્ત થશે. ખોટા ખર્ચથી આપે બચવું જરૂરી છે. તેમજ આ સપ્તાહ દરમિયાન પારિવારિક જીવનમાં પરિવાર સાથે કોઈ મતભેદ ન થાય તેમની કાળજી આપે રાખવી. તેમજ આ સપ્તાહ દરમિયાન દાંપત્ય જીવનની અંદર આપે સંભાળ રાખવી. તેમને સાથ સહકાર આપવો આપના માટે જરૂરી છે. વાણી ઉપર સંયમ રાખવો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ રંગ છે સિલ્વર. શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન આપે 11 બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવાથી, બિલ્લીનું વૃક્ષ વાવવાથી તેમજ બિલ્લીના એ ફળ બિલ્લાને ભગવાન પાસે અર્પણ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9માં, 10માં, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ સર્વ રાશિઓમાં આપના માટે શ્રેષ્ઠ રહેશે. તમારા ભાગ્યની વૃદ્ધિ થશે. અધૂરા રહેલા આપના કાર્ય પૂર્ણ થશે. ધર્મને લગતા કાર્યની અંદર આપને જવા માટે યોગ બને છે. ભાગ્યને તમારી મુઠ્ઠીની અંદર રાખી કેવી રીતે આગળ વધવું, હવે તે તમારે વિચારવાનું રહેશે. વધુમાં વધુ કાર્યની આપને સફળતા પ્રાપ્ત થશે. આપના મુખ્ય બ્રાન્ચ મેનેજર હોય, આપના બોસ હોય, તે જ દ્વારા પણ આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર માંગલિક કાર્યની અંદર જવા માટે યોગ બને છે. અજાણ્યા સ્ત્રી અથવા પુરુષથી આપે દૂર રહેવું. તેમજ આપના અધૂરા રહેલા કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થઈ શકે છે. જો આપ બેરોજગાર હોય તો આપને સારી જોબની આપને પ્રાપ્તિ થશે. સ્વતંત્ર બિઝનેસથી પણ આપને લાભ થશે. સપ્તાહના એન્ડની અંદર આપના પતિ પત્ની વચ્ચે બંનેના ટ્યુનિંગ ખૂબ સારા રહેશે. આપને આપના ભાગીદારી તરફથી પણ આપને સારા લાભની પ્રાપ્તિ થશે. આપના બિઝનેસનો વ્યાપક વિસ્તાર થશે. હવે આપનું મન ખૂબ શાંત રહેશે. તેમજ નેગેટિવ વિચારો ધીમે ધીમે આપના મનથી હવે દૂર થશે. તમારા કાર્યની સર્વ લોકો પ્રશંસા કરશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે સફેદ. શુભ દિશા છે પૂર્વ દિશા. શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન નાના બાળકોને, ભૂલકાઓને ગુંદી ગાંઠિયા ખવડાવવાથી, હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, બજરંગ બાણનો પાઠ કરવાથી, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી, શનિ ચાલીસાનો પાઠ કરવાથી અથવા તો તે શ્રવણ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 8માં, 9માં અને 10માં કાર્યભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો ડાઉન રહેશે. બને ત્યાં સુધી બહાર જવાનું આપે ટાળવું. અજાણ્યા પાણીમાં આપે સ્નાન કરવા જવું નહીં. ઠંડા પદાર્થો, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ
વગેરે ખાવા પીવાનું આપણે ત્યજવું, તેમજ બહારના ફાસ્ટફૂડ પણ ખાવાનું આપે ત્યાગ કરવો. શરદી, કફ, ઉધરસ તે ન થાય તેમની આપે કાળજી રાખવી જરૂરી છે. સપ્તાહના મીડિયની અંદર આપને પ્રોપર આવક આપની હવે ચાલુ રહેશે અને તે દ્વારા આપના નવા પ્રોજેક્ટને પણ લાભ મળશે. ધંધાની અંદર પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. તમારા ક્ષેત્રની અંદર, કાર્યની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતા હોય તો નોકરીની અંદર પ્રગતિ, પ્રમોશન આપને પ્રાપ્ત થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. સપ્તાહના એન્ડની અંદર આપના પિતાના માર્ગદર્શનથી આપને લાભ અને ફાયદો થશે. પિતાના બિઝનેસથી પણ આપને લાભ અને ફાયદો થશે. તેમજ આપના નવી બ્રાન્ચ માટેનો જે વિચાર કરી રહ્યા હોય તે બાબત પણ આપને સફળતા પ્રાપ્ત થશે. આપને આપના માતાની સાથે બહાર જવા માટેનો યોગ બને છે. આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 2. આ સપ્તાહ દરમિયાન આપના માટે ઉપાય તરફ જઈએ. સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય જલ ચડાવવાથી ઓમ રામ રીમ રોમ સહ રીમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યા છે. આપ જો અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન સારા પાત્રની આપને પ્રાપ્તિ થશે. પતિ પત્ની વચ્ચેના મતભેદો, તણાવ હવે દૂર થશે. રોમાન્ટિક જગ્યાએ બહાર ફરવા માટેનો આપને યોગ બને છે. પ્રેમી પ્રેમિકા માટે પ્રપોઝ કરવા માટેનો પણ ઉત્તમ સમય છે. તેમજ આપના પાર્ટનરનો વિશ્વાસ આપે ગુમાવવો નહીં. આપના ભાગીદારી ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. તેમને પ્રોત્સાહન કરવાથી આપના બિઝનેસની અંદર પ્રગતિ થશે. જો બેરોજગાર હોય તો સારી નોકરીની આપને પ્રાપ્તિ થશે. સરકારી નોકરીની અંદર પણ આપને આ સમય દરમિયાન સારો ચાન્સ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર આપને ગુપ્ત રોગથી આપે સાવધાન રહેવું. ઇન્દ્રિયોના દર્દથી આપે સાવધાન રહેવું. પાણી વિશેષ પીવું આપના માટે જરૂરી છે. ગુપ્ત રોગથી આપે સંભાળ રાખવી. સ્કિન પ્રોબ્લેમ ન થાય માટે તેમનો પણ આપે ખ્યાલ રાખવો. સપ્તાહના એન્ડની અંદર પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળે જવા માટેનો યોગ બને છે. આપનું કાર્ય, આપનું આયોજન સત્કાર્યથી આપણે લાભ થશે. ધાર્મિક કાર્યના હિસ્સા બનશો. તે દ્વારા પણ આપના મનને ખૂબ આનંદ થશે. આ સપ્તાહ દરમિયાન આપનું જે કંઈ લક્ષ્ય હશે તે લક્ષ્ય હવે આપનું પૂર્ણ થશે. આપના મિત્રો દ્વારા પણ હવે આપની પ્રશંસા થશે. ઓરોના સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર પશ્ચિમ, શુભ અંક છે 9. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આપને ગરીબ બાળકોને વસ્ત્રોનું દાન દેવાથી, તેમને રાજી રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિનો સ્વામી છે બુધ મહારાજ. બુધ મહારાજ છે બુદ્ધિના દાતા. આપના વિચારો, આપનું વિવેક,
આપની ચતુરાઈ તે દ્વારા આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 6ઠ્ઠા 7મા અને 8મા ભાવમાંથી સુખમય રીતે પસાર થશે. સપ્તાહનો પ્રારંભ હવે આપને હેલ્થને લગતી પ્રોબ્લેમ દૂર થશે. આપની બીમારીની અંદર આપને ઘણી રાહત પ્રાપ્ત થશે. ભલે થોડી કમજોરી રહે પરંતુ આપે હિંમત હારવી નહીં. બને તો યોગાભ્યાસ કરવાનો, મોર્નિંગ વોક કરવાથી આપનું હેલ્થ વિશેષ હવે સારું રહેશે. આરોગ્ય બાબત આપને આ સપ્તાહ ઘણો બધો સુધારો રહેશે. આપે જો કોઈ પાસેથી લોન લીધી હોય તો એ લોન ભરપાઈ કરવા માટેનો પણ આ સમય સૌથી શ્રેષ્ઠ છે. કોર્ટ કચેરીની અંદર કોઈ પણ કેસ ચાલતા હોય એ કેસની અંદર આપને રાહત થશે. આપની ફેવરમાં તે રિઝલ્ટ આવી શકે છે અને તે દ્વારા પણ આપને ખૂબ જ આનંદ અને રાહત થશે. આપના શત્રુઓ હોય એ શાંત થઈ જશે. શત્રુઓને પણ હવે આપના તરફ આકર્ષિત કરવાનું આપ ચૂકશો નહીં. સપ્તાહના મીડિયાની અંદર ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિ થશે. નાની યાત્રાનો યોગ બને છે. વાદ વિવાદોથી આપે દૂર રહેવું. વ્યવસાયની અંદર પણ આપને લાભ થશે. ભાગીદારીથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર સસુરાલ પક્ષની ઘરે જવાનું બને ત્યાં સુધી ટાળવું. જવાનું થાય તો બને ત્યાં સુધી ત્યાં કોઈ મતભેદ ન થાય તેવું બોલવાનું આપે ટાળવું. વાણી ઉપર આપની કંટ્રોલ રાખવો જરૂરી છે. આપના સંબંધો બધાની સાથે સારા રાખવા જરૂરી છે. નહીંતર એ વિકરાળ રૂપ ન લે તેમની આપે કાળજી રાખવી. લગ્ન વારસાગત લાભની આપને પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી. શુભ દિશા છે ઉત્તર. શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન સફેદ વસ્તુનું બ્રાહ્મણોને ગુરુને દાન કરવાથી તેમજ ચકલાઓને ચણ નાખવાથી આપને વિશેષ બધી મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા 6ઠ્ઠા 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ લાભ અને ધનની પ્રાપ્તિ માટેનો છે. સારા સમાચારની પ્રાપ્તિ માટેનો છે. જે કાર્યની પ્રતીક્ષા કરતા હતા તે આપનું કાર્ય આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે સારા રિઝલ્ટની પ્રાપ્તિ થશે. જો આપની ઘરે સંતાન ન હોય તો આ સપ્તાહ દરમિયાન સંતાન સંબંધી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર બાગ બગીચાની અંદર કુદરતી દ્રશ્યો નિહાળવાનું, પાણીવાળી જગ્યાએ આપને જવાનો યોગ બને છે. બહેનોની પાસે સ્ત્રીઓના વિવાદોથી આપે દૂર રહેવું. ફર્નિચરનું આપનું જે કામ અધૂરું હતું તે હવે સપ્તાહ દરમિયાન પૂર્ણ થઈ શકે છે. દિવસ દરમિયાન આપને સારા સમાચારની પ્રાપ્તિ થાય. સપ્તાહના એન્ડની અંદર જરૂરી દસ્તાવેજો, ડોક્યુમેન્ટ્સ વગેરે આપે સંભાળીને રાખવા. નહીતર તે આપની જરૂરી વાત, ડોક્યુમેન્ટ વગેરે ચોરાઈ જવાનો ભય રહેશે. કોઈ પણ કાર્ય આપ કરતા હો એમાં ઉત્સાહ રાખવો તેટલો જ જરૂરી છે. એકનિષ્ઠાથી કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથીની સાથે બહાર જવાનો યોગ થઈ શકે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. આપના માટે શુભ રંગ છે જાંબલી. શુભ દિશા છે દક્ષિણ. શુભ અંક છે 5. સપ્તાહ દરમિયાન શનિવારે કબૂતરાઓને ચણ નાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય.
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ આનંદિત રહેશે. આપને આપના માતાના આશીર્વાદ મળશે. આપના માતાના માર્ગદર્શન નીચે કોઈ પણ કાર્ય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થશે. તેમજ માતાની સાથે બહાર જવાનો યોગ બને છે. તેમની સાથે ડિનર લેવાનો યોગ બને છે. પરિવારની અંદર જે કંઈ જમીન મકાનનો વિવાદ હતો તે વિવાદ હવે શાંત થશે. સપ્તાહની અંદર આપના માટે સુંદર વાહન ખરીદવા માટેનો પણ યોગ બને છે. જમીન મકાન પ્લોટ આપનો જે વહેંચવાનો હતો તે આ સપ્તાહ દરમિયાન સારા વળતરની તે દ્વારા આપને પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયની અંદર વિદ્યાર્થીઓ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓને હવે તેમની મહેનતના ફળની પ્રાપ્તિ થશે. પેરેન્ટ્સ માટે તેમના બાળક દ્વારા આપને ખૂબ જ ગર્વ રહેશે અને આપને આપના બાળકને આપના માર્ગદર્શનની જરૂર છે અને એ માર્ગદર્શન દ્વારા, એ ઉત્સાહ દ્વારા આપનું સંતાન જીવનની અંદર ખૂબ પ્રગતિ કરશે. સપ્તાહના એન્ડની અંદર મામા મોસાળની મુલાકાત થશે. કાકાની સાથે બહાર જવાનો યોગ બને છે. મામાના ઘર દ્વારા આપને કોઈ ગિફ્ટની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ આપની ઘરે આપના મામાનું અતિથિ તરીકે વિશેષ આગમન થશે. તેમની સાથે બહાર જવાનો યોગ બને છે અને આ સપ્તાહ દરમિયાન વિદેશને લગતા કાર્યથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન આપે બને તો વાંદરાઓને ગોળ, દાળિયા વગેરે આપવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. વાંદરાઓ ન મળે તો નાના છોકરાઓને તે ગોળ, દાળિયાનો પ્રસાદ અથવા સિંગ રેવડી આપવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધનરાશિ. ધનરાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આપના કેરિયરની અંદર વૃદ્ધિ થશે. આપના ભાઈ બહેનના સુખની અંદર વૃદ્ધિ થશે. આપને નવા મિત્રોની મુલાકાત થશે અને તે દ્વારા પણ આપને સારા લાભની પ્રાપ્તિ થશે. હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. ઘણા સમયથી અધૂરા રહેલા કાર્ય આપના પૂર્ણ થશે. સપ્તાહના મિડની અંદર આપના બિઝનેસનો વિસ્તાર થશે. બિઝનેસની અંદર જે થોડી મંદીનો માહોલ હતો એ માહોલ હવે આપનો દૂર થશે અને આપને ધંધાની અંદર ખૂબ સારો વળતર પ્રાપ્ત થશે. આપને આપના પિતાના આશીર્વાદ મળશે અથવા તો પિતાની આજ્ઞાનું પાલન કરવાથી, તેના કહેવા પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે જીવનની અંદર ચાલવાથી આપને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર જો આપ શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય તે દ્વારા પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. તેમજ આપને આપના મિત્રો દ્વારા આ સપ્તાહ દરમિયાન કોઈ નવા પ્રોજેક્ટનો, નવી યોજનાનો આપને લાભ પ્રાપ્ત થશે. સંતાનો આપના કહ્યામાં રહે તે આપે વિચારવું જરૂરી છે. તેમના ઉપર દેખરેખ રાખવી તેટલી જ જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 5. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આપના
કોઈ અંગત મિત્ર હોય તે આપને કોઈ વસ્તુ ગિફ્ટ આપે અથવા તેમની પાસેથી કોઈ વસ્તુ ગિફ્ટ લેવાથી અને તેમના પૈસાનો સદુપયોગ કરવાથી આપની મનોકામનાઓ બધી પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન આપને આપના પરિવારની સાથે નાની યાત્રા માટે જવાનો યોગ બને છે. આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા અને મીઠાશ રહેશે. આપની વાણી દ્વારા બીજાને પ્રભાવિત કરશો. સારા ધનની પ્રાપ્તિ થશે. બિઝનેસની અંદર જો આપ રોકાણ કરવા માંગતા હોય તો બિઝનેસમાં પૈસાનું રોકાણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપના ભાઈ બહેન સાથે બહાર જવાનો યોગ બને છે. આપના જૂના મિત્રોની મુલાકાત થશે અને એ મિત્રોને આપે જરૂર પડે તો મદદ કરવી અને તેમણે આપના ઉપર કરેલા ઉપકારને આપે ભૂલવો નહીં. આ સપ્તાહ દરમિયાન આપ આપના ઉત્સાહ શક્તિથી, હિંમતથી સાહસ કરી જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરશો. તેમજ રાજા મહારાજા જેવા આપણે સુખની પ્રાપ્તિ થશે. નાની યાત્રા માટેનો પણ યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપે આપના માતાના હેલ્થ વિશે કાળજી રાખવી જરૂરી છે. તેમની તબિયત ખરાબ થઈ શકે છે. જરૂર પડે તો હોસ્પિટલે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાનું ભૂલશો નહીં. જરૂર પડે તો રિપોર્ટ કરવાનું ચૂકશો નહીં. તેમજ આ સપ્તાહ દરમિયાન જમીન મકાન પ્રોપર્ટી આપ લેવાના હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવું, કારણ કે હજી પણ આનાથી વિશેષ આપને સારું વળતર પ્રાપ્ત થશે. તેવી પ્રોપર્ટી અને જમીન પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ આપના માટે વિશેષ સફળતા અને પ્રમોશન પ્રગતિ લાવનાર રહેશે. આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ તો જો આપ બેરોજગાર હોય તો 7 દિવસ સુધી ગાય માતાને ગોળ રોટલી અને ઘી લગાડીને એ ગાય માતાને ખવડાવવાથી, તેમને પ્રદક્ષિણા ફરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમના દર્શન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલાં બીજા, ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની નેતૃત્વ શક્તિ ખૂબ સારી રહેશે. આપ બળથી જીવનમાં ખૂબ આગળ વધશો. તેમજ આપના પિતાની સાથે થયેલા મતભેદો હવે દૂર થશે. તેમની સાથે સમાધાન થશે અને તેમને રિસ્પેક્ટ આપવો આપના માટે જરૂરી છે. આપના ધંધાની અંદર હવે આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર કુટુંબ પરિવાર પ્રત્યે આપને ખૂબ સારી લાગણી અને ભાવના રહેશે. તેમજ આપને આ સપ્તાહ દરમિયાન અજાણ્યા વાહનની અંદર સફર કરવી આપના માટે હિતાવહ નથી. તમારું પોતાનું વાહન હોય તો જ બહાર નીકળવાનું. બને ત્યાં સુધી બહાર જવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું. ઉતાવળ કરવી નહીં. ઉતાવળથી કોઈ પણ નિર્ણય લેવો નહીં. જે કંઈ બોલો છો તે સમજી વિચારીને બોલવું આપના માટે જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના કુળની, કુટુંબની વૃદ્ધિ થશે. આધ્યાત્મિક હવે આપની ઉન્નતિ ખૂબ સારી રહેશે. કામકાજની અંદર આપ ખૂબ વ્યસ્ત રહેશો. તેમજ ટૂંકી મુસાફરી દ્વારા પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે
શુભ રંગ છે કેસરી, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 8। આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ, વહેતા પાણીમાં રેવડી પતાસા પધરાવવાથી અથવા તો માછલીઓને ભોજન આપવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડું ક્લેશનું વાતાવરણ ન રહે તેમની આપે કાળજી રાખવી। આપના ધનનો માંગલિક કાર્યની અંદર આપે ઉપયોગ કરવો, તેમજ ફોરેન જવાનું આપ વિચારી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન ત્યાં જવાનું આપે ટાળવું હિતાવહ છે। વિદેશની લગતી બાબતમાં થોડી ધીરજ રાખવી આપને જરૂરી છે। જીવનની અંદર આપના અનુભવથી ખૂબ આપ આગળ આવશો। સપ્તાહના મિડની અંદર આપ આક્રમક અને શક્તિશાળી બનશો। ભાવનાત્મક આપનો સંતોષ રહેશે। મિત્ર અને સંબંધી તરફથી આપને સારા માનની પ્રાપ્તિ થશે। થોડો આરામ કરવો આપના માટે જરૂરી છે। શારીરિક માનસિક સમસ્યાઓમાં હવે આપને સુધારો થશે। સપ્તાહના એન્ડની અંદર નાણાકીય બાબત માટે ખૂબ સારું રહેશે। જે વસ્તુ ન હોય તેમની આપે ચિંતા કરવી નહીં। જે પરમાત્મા આપેલું છે તેને આપ ભોગવી અને આનંદ પ્રાપ્ત કરો। તમારા વિચારો, જૂના વિચારોને આપ છોડી અને સમય પ્રમાણે વર્તન કરવું આપના માટે જરૂરી છે। આપના બાળકોને પણ ઉત્સાહિત કરવા આપના માટે જરૂરી છે। પરિવારની સાથે આપને ખૂબ સારી ટ્યુનિંગ રહેશે। વાણીની અંદર આપને ખૂબ જ મીઠાશ રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે ઉત્તર પશ્ચિમ, શુભ અંક છે 3। સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો કોઈના ઝઘડાઓમાં આપે પડવું નહીં। વિવાદોથી આપે દૂર રહેવું। કોઈને ખોટી સાક્ષી આપે પુરાવી નહીં। તેમજ આ સપ્તાહ દરમિયાન બીજાનું કલ્યાણ કરવું, બીજાનું ભલું કરવું, બીજાના દુઃખની અંદર ભાગ લેવાથી આપનું મંગલ થશે। આપના બધા જ વિઘ્નો દૂર થશે। તો દર્શક મિત્રો, ફરી પાછા આપણે આવતા રવિવારે બરાબર સવારે 10 કલાકે પાછા મળશું। ત્યાં સુધી અપચક ચેનલના સર્વ દર્શક મિત્રોને રાકેશ મહારાજના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।